જીઓ બેટા જીઓ, ખૂબ ખૂબ જીઓ. આખા સ્કૂલના જે સૌથી નાના બાળકો છે એ આ પરફોર્મન્સ હતું અને સૌથી અઘરું ક્લાસિકલ ડાન્સ અને સૌથી ઓછા ટાઈમમાં લેસ ધેન 4 days 8 કલાકથી પણ ઓછી કુલ પ્રેક્ટિસમાં આ પરફોર્મ કર્યું છે એમણે. આટલા નાના બાળકો માટે તાલીઓ થઈ જાય. What a peaceful start with the prayer. But now it's time for some dhamal. Are you ready for the ultimate rhyme battle? રાઇમ્સ છે આ લોકોની. પણ એ રાઇમ્સ વાળી એ જ છે બધી. આ નહીં મેડમ, આ નહીં. ઇંગ્લિશ ગુજરાતી બે સાથે છે ને. હા. બધા જેને જે પહેરી કરો કરાઈ દો, ચડાઈ દો, ચડાઈ દો, ચડાઈ દો, ચડી જાઓ, ચડી જાઓ, ચડી જાઓ. ચડાવો. ચડાઈ દો. દિવ્યા મેડમ ચડી જાઓ. પ્રી-સ્કૂલ એજ્યુકેશનમાં રાઇમ્સ અને ગુજરાતીમાં કહીએ તો અભિનય ગીતો એ બહુ મોટો પાર્ટ છે. લોટસ પ્રી-સ્કૂલ મોર્નિંગ શિફ્ટમાં ઇંગ્લિશ મીડિયમ ચાલે છે અને નૂન શિફ્ટમાં ગુજરાતી મીડિયમ ચાલે છે. તો ઇંગ્લિશની દીકરીઓ એમની ઇંગ્લિશ રાઇમ્સ રજૂ કરશે અને ગુજરાતી મીડિયમની દીકરીઓ એમની ગુજરાતી રાઇમ્સ રજૂ કરશે. આજે બેટલ થવાની છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ વચ્ચે. ફર્સ્ટ ટાઈમ ઓન સ્ટેજ. ગર્લ્સ, આર યુ રેડી? પેરેન્ટ્સ રેડી ફોર ધેટ? Are you all parents ready for rhymes battle? આ બેટલ ખાલી બાળકો વચ્ચે નથી થવાની, પણ એમના ટીચર્સમાં પણ કોમ્પિટિશન છે કે મારી દીકરીઓ જીતશે, જ્યારે ગુજરાતી મીડિયમના મેડમ કહે છે કે ના, મારી દીકરીઓ જીતી જશે. We have our little rock stars from playgroup and nursery. Let's hear a big shout from the English medium team. અવાજ નથી આવતો. ઓડિયન્સ, ઇંગ્લિશ મીડિયમની દીકરીઓ એમના વાલીઓ તો તાલી પાડી શકે છે. સામેની બાજુ જે છે એ ગુજરાતી મીડિયમની દીકરીઓ છે, એ પણ રાઇમ્સ કરવાના છે. Let's see who has the most energy. Challenge accepted. Okay. Playgroup and nursery, show us your moves. મેજવા તું આમ આપજો. બીજું માઇક જોઈશે. બીજું માઇક હમણાં ના ગાતા. હો, તમારો વારો આવે ત્યારે ગાતા. Hello. Baba Black Sheep, heavy value. Yes, sir. 3 bed, 4. 1 for the bed, sir. 1 for the day. 1 for the end of any day. Baba Black Sheep, heavy value. Yes, Vandra Cinema no sa, cinema so. Doti peri jabbo periya, doti peri jabbo periya, cinema no sa. Topi mukian, topi mukian, topi mukian, topi mukian. Nana anta vandra ne cinema so, cinema no sa. First class ni ticket kapai, first class ni ticket
નથી કે અમારા નાના સ્ટાર્સ આટલા બધા ટેલેન્ટેડ છે. Nursery kids were so cute and Shreni 1 kids were khub saras. I think both teams are winners today. Let's give them a jordar round of applause. Now Ditya Sharma will give you all a welcome speech. So please a big round of applause for Ditya. Good evening, everyone. My name is Ditya Sharma. Welcome to our guests and my friends. Get ready for lots of fun. And thank you for being part of our school family. Thank you. થેન્ક યુ દિત્યા. અત્યારે આપણા લોટસના આંગણે ઘણા બધા આમંત્રિત મહેમાનો આપ સૌનું સ્વાગત કરીએ છીએ. ખાસ કરીને વિશેષ કેટલાક લોકો જેમના બાળકો ભણે છે તો ઇન્ટરેસ્ટથી આવવાના જ છે, પણ આપણા આમંત્રણને માન આપીને ઘણા બધા લોકો બહુ દૂરથી પણ અહીંયા સુધી આવ્યા છે. બધાનું સ્વાગત કરીએ છીએ. સૌપ્રથમ રોટરી ક્લબમાંથી મંજુબેન તથા જુગલભાઈ, હેમંતસિંહ મૈડા, શૈલેષભાઈ ગીરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સૌનું સ્વાગત કરીએ છીએ. ભાવનગરથી સ્પેશિયલ આજના કાર્યક્રમ માટે અજીતસિંહજી ગોહિલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ MA, MEd, PhD કરેલું છે અને ઇતિહાસની અંદર બહુ બધી બુક્સ લખેલી છે અને નાના બાળકોના ગ્રોથની અંદર જેમનો સતત સાથ સહકાર મળ્યો છે. અને બીજી ઓળખાણ આપીશ તો મારા સસરા છે જે 10 વર્ષ લોટસને આજે પૂરા થયા છે ત્યારે પ્રથમ વખત લોટસના સ્ટેજ પર આવ્યા છે. તો સ્વાગત કરીએ છીએ આપનું. પણ આપણી વચ્ચે છે રાહુલજી રાજેન્દ્રસિંહજી સાહેબ. આ સિવાય હેમાંગીની બા તથા ધર્મેન્દ્રસિંહ. ડૉક્ટર હેમાંગીની બા ગાંધીનગરમાં હોમ સાયન્સ કોલેજની અંદર એઝ અ લેક્ચરર જોબ કરે છે છેલ્લા 22 વર્ષથી. એમની સાથે જે ધર્મેન્દ્રસિંહ તેઓ પણ અમદાવાદની અંદર એઝ અ સાયન્ટિસ્ટ એમની જોબ ચાલુ છે. શૈલેષભાઈ ગીરી જેમને આપણે નામ એવું છે કે જેને ઓળખાણની જરૂર નથી. આ વૃક્ષ અહીંયા જે શિવમ ગ્રાઉન્ડની અંદર વૃક્ષારોપણ તમે જોઈ રહ્યા છો તો લોટસ સ્કૂલ દ્વારા એક ખાલી અભિયાન હતું નાનકડું કે વૃક્ષો ઉગાડીશું, પણ પાણી ના પીવડાવવામાં આવે તો શું થાય? તો એનો જે મેઇન